સાયન્સ કહે છે કે આપણું મન, હા, આ મશીન છે અત્યારે મારી અવાજ સાંભળી રહી છે, તે આપણને સફળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં નથી આવ્યું. ઇવોલ્યુશને આપણા મનને માત્ર એક જ કામ માટે કોડ કર્યું છે, સર્વાઇવલ. આપણને જીવિત રાખવું. અને જીવિત રહેવાનો સૌથી સરળ રસ્તો શું છે? એનર્જી બચાવવી, જોખમથી ભાગવું અને કમ્ફર્ટમાં રહેવું. આપણું મન આપણને સેફ રાખવા માંગે છે, લીઝી રાખવા માંગે છે અને કમ્ફર્ટેબલ રાખવા માંગે છે. જેમ જ મુશ્કેલીઓ આવે છે, જેમ જ દર્દ શરૂ થાય છે, આપણા મનનું લિમ્બિક સિસ્ટમ એક ઇમરજન્સી બ્રેક ખેંચી દે છે. પરંતુ ઇતિહાસમાં એક એવો માણસ છે જેણે સિસ્ટમમાં એક ગ્લિચ શોધી કાઢી, એક ખામી. આ આખી દુનિયામાં 8 અરબ લોકો છે, પરંતુ ઇતિહાસમાં માત્ર એક જ એવો વ્યક્તિ જન્મ્યો છે જેણે યુએસ આર્મ્ડ ફોર્સીસની ત્રણેય સૌથી મુશ્કેલ યુનિટ્સ, નેવી સીલ્સ, આર્મી રેન્જર્સ અને એરફોર્સ ટેક્ટિકલ એર કંટ્રોલરની ટ્રેનિંગ પૂરી કરી છે. તે વ્યક્તિનું નામ છે ડેવિડ ગોગિન્સ. પરંતુ તેમને દુનિયાના ટફેસ્ટ મેન અલાઇવ તેથી નથી કહેવામાં આવતા કે તેમને 17 કલાકમાં 430 પુલઅપ્સ લગાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અથવા તૂટેલા પગ સાથે 100 માઇલની રેસ દોડી. ના, તેઓ મહાન તેથી છે કારણ કે તેમણે મેડિકલ સાયન્સને ખોટું સાબિત કરી દીધું. તેઓ તે વ્યક્તિ છે જે અસ્થમા, હૃદયમાં છિદ્ર અને મોટાપા સાથે જન્મ્યા હતા. પરંતુ તેમણે પોતાના મનને આ હદ સુધી રીપ્રોગ્રામ કર્યું કે આજે તેઓ માનવીય ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. જો તમને લાગે છે કે તમારી કિસ્મત ખરાબ છે અથવા તમે કમજોર છો, તો તમારે ગોગિન્સને સાંભળવું જ પડશે, કારણ કે તેમની પાસે તે નકશો છે જે તમને એવરેજમાંથી કાઢીને લેજેન્ડરીની દુનિયામાં લઈ જઈ શકે છે. આજે આપણે તેમની બાયોગ્રાફી નહીં સાંભળીએ. આજે આપણે ડેવિડ ગોગિન્સના મનનું ઓપરેટિંગ સિસ્ટમ ડીકોડ કરીશું. આપણે તે એલ્ગોરિધમને સમજીશું જેને અપ્લાય કરીને તમે પોતાના મનના સેફટી સ્વિચને હંમેશા માટે બંધ કરી શકો છો. નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. ડેવિડ ગોગિન્સ કોઈ જન્મજાત સુપર હીરો નહોતા. હકીકત તો એ છે કે પોતાના જીવનના પહેલા 24 વર્ષ તેઓ ખૂબ જ મોટા લૂઝર હતા. 135 કિલો વજન, અભણ, ડરપોક અને રાત્રે વંદા મારવાની નોકરી કરતો એક એવો વ્યક્તિ જેને દુનિયાએ કચરો સમજી લીધો હતો. તેમના પિતા તેમને મારતા હતા, સ્કૂલમાં બાળકો તેમની મજાક ઉડાવતા હતા અને તેઓ પોતે પોતાની પડછાયાથી પણ ડરતા હતા. પરંતુ પછી તેમણે એક નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. તેમણે પોતાની વિક્ટિમ મેન્ટાલિટીનું ગળું દબાવી દીધું. ગાડીઓમાં એક ડિવાઇસ હોય છે જેને ગવર્નર કહેવામાં આવે છે. તે સ્પીડ લિમિટર છે. ભલે કાર 200ની સ્પીડ પર જઈ શકે, પરંતુ ગવર્નર તેને 100 પર રોકી દે છે, જેથી એન્જિન સેફ રહે. બરાબર એ જ વસ્તુ તમારા મનમાં થઈ રહી છે. ડેવિડ ગોગિન્સ તેને ધ ગવર્નર કહે છે. જ્યારે તમે અભ્યાસ કરતા કરતા થાકી જાઓ છો, જ્યારે તમે જિમમાં ભારે શ્વાસ લેવા લાગો છો અથવા જ્યારે તમે પોતાના બિઝનેસમાં ફેલ થવા લાગો છો, તો એક અવાજ આવે છે, બસ કર ભાઈ, ઘણું થઈ ગયું, હવે આરામ કરીએ. તમને લાગે છે કે આ તમારી લિમિટ છે. તમને લાગે છે કે તમારી બેટરી ખતમ થઈ ગઈ છે. આ જૂઠ છે. આ એક કેમિકલ જૂઠ છે. ન્યુરોસાયન્સની ભાષામાં, જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો તો તમારું મન તમને ડોપામિન આપવાનું બંધ કરી દે છે અને કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. આ કેમિકલ સિગ્નલ છે જે કહે છે, રોકાઈ જા. ગોગિન્સ કહે છે કે આ તે મોમેન્ટ છે જ્યાં એવરેજ લોકો રોકાઈ જાય છે અને લેજન્ડ્સનો જન્મ થાય છે. આ માત્ર એક સિગ્નલ છે, કોઈ હકીકત નથી. ગોગિન્સે શીખ્યું કે આ ગવર્નરને કેવી રીતે ઓવરરાઇડ કરવું. તેમણે પોતાના મનને આ શીખવ્યું કે દર્દનો અર્થ રોકાવું નથી, તમારી ટાયર્ડનેસ રિયલ નથી, આ તમારા મનનું ફિયર રિસ્પોન્સ છે. હ્યુબરમેન લેબ અને મોડર્ન ન્યુરોસાયન્સે તાજેતરમાં એક એવી વસ્તુની પુષ્ટિ કરી છે જે ગોગિન્સ વર્ષોથી કહી રહ્યા હતા. આપણા મનમાં એક ભાગ હોય છે જેને એન્ટિરિયર મિડ સિંગ્યુલેટ કોર્ટેક્સ AMCC કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ વિલ પાવરનું સેન્ટર છે. સ્ટડીઝ કહે છે કે જે લોકો મોટા હોય છે, જે લોકો જલ્દી હાર માની લે છે, તેમનું AMCC નાનું અને નીચું હોય છે, પરંતુ એથ્લીટ્સ અને માનસિક રીતે મજબૂત લોકોનું AMCC મોટું હોય છે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. માત્ર જીમ જવાથી અથવા મહેનત કરવાથી આ ભાગ મોટો નથી થતો. આ ભાગ ત્યારે મોટો થાય છે જ્યારે તમે તે કામ કરો છો જે તમે બિલકુલ કરવા નથી માંગતા. જો તમને દોડવું પસંદ છે અને તમે દોડવા જાઓ છો, તો તમારું AMCC વધશે નહીં. પરંતુ જો બહાર તોફાન છે, તમારી ઊંઘ પૂરી નથી થઈ, તમારા પગ દુખી રહ્યા છે અને તમારું મન ચીસો પાડીને કહી રહ્યું છે કે આજે નહીં, અને તેમ છતાં તમે જૂતા પહેરીને બહાર નીકળી જાઓ છો,
તે એક્ઝેક્ટ મોમેન્ટ પર તમે પોતાના મનને ફિઝિકલી બદલી રહ્યા હો છો. ડેવિડ ગોગિન્સનું બ્રેઇન સ્કેન જો કરવામાં આવે તો તેમનું AMCC કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ કરતાં 2 ગણું મોટું હશે. કેમ? કારણ કે તેમણે પોતાનું આખું જીવન ડિસ્કમ્ફર્ટને પોતાનું ઘર બનાવી લીધું. ન્યુરોપ્લાસ્ટિસિટી થ્રુ સફરિંગ. જ્યારે પણ તમને લાગે કે મારાથી નહીં થશે, ખુશ થઈ જાઓ, કારણ કે આ જ તે મોમેન્ટ છે જ્યાં તમારી પાસે પોતાના મનનું સાઇઝ બદલવાનો મોકો છે. તે પળને વેસ્ટ મત કરો. દુનિયામાં માનવીય ક્ષમતાનું સૌથી મોટું રહસ્ય છે. તેને ગોગિન્સનો 40% રૂલ કહેવામાં આવે છે. જ્યારે તમારું મન કહે છે આઈ એમ ડન, હું પૂરી રીતે તૂટી ગયો છું, મારામાં હવે એક પગલું પણ ચાલવાની તાકાત નથી, ત્યારે હકીકતમાં તમે પોતાની ક્ષમતાનો માત્ર 40% જ વાપર્યો હોય છે. હા, 60% ટેન્ક હજુ પણ ભરેલી છે. આ કોઈ મોટિવેશનલ લાઇન નથી, આ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. જેમ મેં પહેલાં કહ્યું, મન એનર્જી બચાવે છે. જેમ જેમ તમે 40% રિઝર્વ વાપરો છો, મન પેનિક બટન દબાવી દે છે. તે તમને દર્દ, ડર અને બહાનાઓથી ભરી દે છે, જેથી તમે તે બાકીના 60% ખર્ચ ન કરો. ગોગિન્સ સીલ ટ્રેનિંગ દરમિયાન જ્યારે તૂટેલા પગ સાથે દોડી રહ્યા હતા, તો તેમણે આ જ ગ્લિચનો ઉપયોગ કર્યો. તેમણે પોતાની જાતને કહ્યું, આ દર્દ મારું નથી, આ મારા ગવર્નરનું ડર છે. તમારે આ 40%ની દિવાલને તોડવી પડશે. કેવી રીતે? સેલ્ફ ટોકને બદલીને. જ્યારે પણ તમને હાર માનવાવાળા હો, પોતાની જાતને યાદ અપાવો, હું અત્યારે માત્ર 40% પર છું. જરા વિચારો, જ્યારે તમે જિમમાં છેલ્લા રેપ્સ લગાવી રહ્યા હો અને હાથ કાંપવા લાગે છે, તે 40%નું બેરિયર છે. જે લોકો ત્યાં ડમ્બલ મૂકી દે છે, તેઓ ક્યારેય નથી બદલાતા. ગ્રોથ, પૈસા, સક્સેસ, તે બધું આ 40%ની દિવાલની તે બાજુ છે. દિવાલની આ બાજુ માત્ર મીડિયોક્રિટી, સાધારણતા છે. આજકાલની સેલ્ફ લવ મૂવમેન્ટ તમને શું શીખવે છે? તમે જેવા છો તેવા જ પરફેક્ટ છો. પોતાની જાતને સ્વીકાર કરો. ડેવિડ ગોગિન્સ કહે છે, આ બકવાસ છે. જો તમે જાડા છો તો તમે જાડા છો. જો તમે આળસુ છો તો તમે આળસુ છો. જો તમે અભણ છો તો તમે અભણ છો. ખોટું બોલીને પોતાની જાતને ખુશ કરવાનું બંધ કરો. ગોગિન્સે એક ટેકનિક શોધી કાઢી જેને તેઓ અકાઉન્ટેબિલિટી મિરર કહે છે. જ્યારે ગોગિન્સ 300 પાઉન્ડ લગભગ 136 કિલોના હતા, અભણ, ડરપોક અને રાત્રે વંદા મારવાની નોકરી હતા, તો તેમણે આરસીમાં જોઈને અફર્મેશન્સ નથી બોલ્યા. તેમણે આ નથી કહ્યું કે હું અમીર છું, હું સફળ છું. ના, તેમણે પોતાની આત્માને નીચોવી નાખતું સત્ય બોલ્યા. તેમણે આરસીમાં જોઈને પોતાની જાતને ગાળ આપી. તું જાડો છે, તારું જીવન બરબાદ થઈ રહ્યું છે. તે પોતાની ક્ષમતાનું કતલ કરી દીધું છે. તેને કહેવામાં આવે છે રેડિકલ ઓનેસ્ટ સેલ્ફ કન્ફ્રન્ટેશન. જ્યાં સુધી તમે તે બગને સ્વીકાર નહીં કરો જે તમારા કોટમાં છે, તમે તેને કેવી રીતે ઠીક કરશો? આજે રાત્રે જ્યારે તમે બાથરૂમમાં જાઓ તો પોતાના આરસીમાં પોતાની આંખોમાં આંખો મિલાવીને જુઓ. પોતાના સોશિયલ મીડિયા ફિલ્ટર વગર, પોતાની ખોટી તારીફો વગર. શું તમને તે વ્યક્તિ પસંદ છે જે તમને જોઈ રહ્યો છે? જો નહીં, તો આ શરમ ખરાબ નથી. આ શરમ જ તે ઈંધણ છે જે તમને રાત્રિઓ જાગતા રાખશે. ડેવિડ ગોગિન્સે પોતાની અસુરક્ષાઓ, ઇનસિક્યોરિટીઝને છુપાવી નહીં. તેમણે તેમનો ઉપયોગ ઈંટોની જેમ કર્યો અને તેમના પર પોતાની સફળતાની સીડી બનાવી. પોતાના આરસી પર પોતાના લક્ષ્યોને ચોંટાડ્યા અને જ્યાં સુધી તે પૂરા ન થાય, પોતાની જાતને આરામથી બેસવા નથી દીધી. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભૂતકાળને ભૂલી જવો જોઈએ, પરંતુ ગોગિન્સ એક અલગ જ ન્યુરોહેકનો ઉપયોગ કરે છે, જેને તેઓ ધ કૂકી જાર કહે છે. જ્યારે તમે હેલ વીકની વચ્ચે હો, જ્યારે જીવન તમને ચારે તરફથી મારી રહ્યું હોય, ત્યારે તમારું મન પોઝિટિવ વિચારોને રિજેક્ટ કરી દે છે. તે વખતે ઓલ ઇઝ વેલ બોલવું કામ નથી કરતું. તે વખતે તમને પુરાવા જોઈએ, પુરાવા તમારી તાકાતના. કૂકી જાર તમારા મનનું તે ફોલ્ડર છે જ્યાં તમારી બધી જીતો, બધી મુશ્કેલીઓ જેમાંથી તમે પાર પાડ્યા છો, સ્ટોર થાય છે. પરંતુ આ નોસ્ટાલ્જિયા માટે નથી, આ ડોપામિન સપ્લાયને હેક કરવા માટે છે. જ્યારે ગોગિન્સ અલ્ટ્રા મેરેથોનના 70મી માઇલ પર હતા અને તેમના પગ લોહીથી લથપથ હતા, તો તેઓ પોતાના કૂકી જારમાં હાથ મૂકે છે. તેઓ તે વખતને યાદ કરે છે જ્યારે તેમણે 3 વખત સીલ ટ્રેનિંગ પૂરી કરી હતી. તેઓ તે વખતને યાદ કરે છે જ્યારે તેઓ બીમાર હતા, તેમ છતાં તેમણે અભ્યાસ કર્યો. જેમ જ તમે પોતાની જૂની જીતને યાદ કરો છો, તમારા મનમાં ડોપામિન અને એડ્રેનાલિનનો એક શોટ રિલીઝ થાય છે. આ એક ટર્બો બૂસ્ટ જેવું છે. તમારે પોતાના ભૂતકાળની ગંદકીને નહીં, પરંતુ તે ગંદકીમાંથી નીકળવાની પોતાની તાકાતને યાદ રાખવી છે. હી હુ હેઝ અ વાય ટુ લીવ કેન બેર ઓલમોસ્ટ એની હાઉ. ગોગિન્સનું વાય તેમનું ભૂતકાળ છે. તેમણે પોતાના દર્દને પોતાની પાવર બનાવી લીધી. હવે આપણે વાત કરીશું થોડા ડાર્ક કોન્સેપ્ટની. ટેકિંગ સોલ્સ. આ સાંભળવામાં ખરાબ લાગી શકે છે, પરંતુ આ કોર્પોરેટ વર્લ્ડ, સ્પોર્ટ્સ અને લાઈફમાં એક ગેમ ચેન્જર છે. તેનો અર્થ છે
એટલી તીવ્રતાથી મહેનત કરવી, પોતાની પરફોર્મન્સને એટલી ઉપર લઈ જવી કે તમારા કમ્પિટિટર્સ, તમારા હેટર્સ અને અહીં સુધી કે તમારા ટીચર્સ અથવા બોસ પણ તમને જોઈને અંદરથી તૂટી જાય. જ્યારે ગોગિન્સ ટ્રેનિંગ કરી રહ્યા હતા તો તેઓ માત્ર પાસ થવા માટે નથી દોડતા હતા, તેઓ ઇન્સ્ટ્રક્ટરને માનસિક રીતે તોડવા માટે દોડતા હતા. તેઓ આ બતાવવા માંગતા હતા કે તમે મને જેટલું પણ દર્દ આપો, હું તેને ખાઈ જઈશ અને વધુ માંગીશ. જ્યારે તમે એટલી મહેનત કરો છો કે સામેવાળો વ્યક્તિ આ વિચારવા મજબૂર થઈ જાય કે યાર આ વ્યક્તિ કઈ માટીનો બનેલો છે, ત્યારે તમે તેમની સોલ લઈ લીધી છે. આ અહંકાર નથી, આ પોતાના સ્ટેન્ડર્ડ્સને એટલા ઉપર લઈ જવા છે કે બાકી દુનિયાને તે મેજિક અથવા પાગલપણ લાગે. માર્કસ અને સ્ટોઇસિઝમ પણ આ જ શીખવે છે. બાહ્ય દુનિયા તમને ચોટ નથી પહોંચાડી શકતી જ્યાં સુધી તમે તેને અનુમતિ ના આપો. ગોગિન્સે તેને પલટાવી દીધું. હું એટલી મહેનત કરીશ કે બાહ્ય દુનિયા મારાથી ડરવા લાગશે. જ્યારે તમે જિમમાં વારંવાર લોખંડની રોડ ઉઠાવો છો તો તમારા હાથમાં છાલા પડી જાય છે, પછી તે ત્વચા સખ્ત થઈ જાય છે, પછી તમને દર્દ નથી થતું. તેને કેલસ કહેવામાં આવે છે. ગોગિન્સ કહે છે, કેલસ યોર માઇન્ડ. આજની દુનિયા તમને સોફ્ટ બનાવવા માંગે છે. એસી રૂમ, સોફ્ટ ગાદલા, 2 મિનિટમાં ખાવાનું ડિલિવરી, આ બધું તમારા મનની ત્વચાને સોફ્ટ અને સેન્સિટિવ બનાવી રહ્યું છે. તેથી જ નાની પ્રોબ્લેમ આવતા જ તમને ડિપ્રેશન થવા લાગે છે. તમારે રોજ જાણી જોઈને પોતાના મનને મુશ્કેલીઓના જિમમાં લઈ જવું પડશે. સવારે 4 વાગે ઉઠવું, ઠંડા પાણીથી નહાવું, જ્યારે મન ના હોય ત્યારે પણ વાંચવું, આ કેલસ કરવું છે. ન્યુરોસાયન્ટિસ્ટ્સ અને ડોક્ટર્સ આજે પણ આશ્ચર્યમાં છે કે કેવી રીતે એક વ્યક્તિ જેના ઘૂંટણ સમાપ્ત થઈ ગયા છે અને જે શારીરિક રીતે તૂટી હતો તે આજે પણ દુનિયાના સૌથી ફિટ એથ્લીટ્સને પાછળ છોડી દે છે. ગોગિન્સે સાબિત કર્યું છે કે જેને આપણે પેન કહીએ છીએ તે અસલમાં એક દરવાજો છે મનના તે ભાગને ખોલવાનો જેને 90% લોકો ક્યારેય સ્પર્શ પણ નથી કરી શકતા. યાદ રાખો, તલવાર આગમાં તપીને અને હથોડાના ઘા ખાઈને જ ધારદાર થાય છે. જો તમે અગ્નિથી બચશો તો તમે માત્ર લોખંડનો એક કાટ ખાયેલો ટુકડો બનીને રહી જશો. ડેવિડ ગોગિન્સની વાર્તા આપણને આ નથી શીખવતી કે આપણે રોજ 100 માઇલ દોડવું જોઈએ. આ વાર્તા છે આલ્કેમીની, કિમિયાગરીની. કેવી રીતે એક વ્યક્તિએ પોતાના ડર, પોતાના મોટાપા, પોતાની ગરીબી અને પોતાના દર્દને લીધા અને તેને એક ભઠ્ઠીમાં મૂકી દીધા. અને તે ભઠ્ઠીમાંથી જે નીકળ્યું તે વ્યક્તિ નહીં, ફોલાદ હતું. તમે લો ઓફ અટ્રેક્શનના પુસ્તકો વાંચીને પોતાના સોફા પર બેસીને વિઝ્યુઅલાઇઝ કરી શકો છો, પરંતુ બ્રહ્માંડ, યુનિવર્સ ખયાલી પુલાવને રિવોર્ડ નથી આપતું. બ્રહ્માંડ એક્શનને રિવોર્ડ આપે છે. તમારા જીવનમાં અત્યારે જે પણ દર્દ છે, બ્રેકઅપ, ગરીબી, ફેલિયર, તેને વ્યર્થ ના જવા દો. તે માત્ર દુઃખ નથી, તે ફ્યુઅલ છે, તે રોકેટનું ઈંધણ છે. તેને પોતાની ટેન્કમાં મૂકો અને અગ્નિ લગાવો. કમ્ફર્ટ તમને ધીમે ધીમે મારી રહ્યું છે. તે એક મીઠું ઝેર છે. પોતાના સ્ટેન્ડર્ડ્સને વધારો, રેઝ યોર સ્ટેન્ડર્ડ્સ. 40%ના નિયમને યાદ રાખો, ગવર્નરને ઓવરરાઇડ કરો અને અરીસામાં જોઈને સત્ય બોલો. હવે તમારી પાસે 2 રસ્તા છે. તો તમે આ વિડીયોને બંધ કરીને પાછા પોતાના આરામદાયક આળસુ જીવનમાં જતા રહો અને આગળના શોર્ટ્સ અને રીલ્સને સ્ક્રોલ કરો, અથવા પછી તમે અત્યારે ઉઠો, પોતાના અકાઉન્ટેબિલિટી મિરરની સામે ઊભા થાઓ અથવા પોતાની આંખોમાં જોઈને જુઓ કે તમે અસલમાં શું છો અને તમે શું બની શકો છો. પસંદગી તમારી છે, પરંતુ યાદ રાખો, સમય ઓછો છે અને ગવર્નર જોઈ રહ્યો છે. એક છેલ્લી વાત, 99% લોકો આ વિડીયોને જોશે અને ભૂલી જશે. તેમનું મન તેમને ફરીથી સુવડાવી દેશે. શું તમે તે 1%માંથી છો જે ગ્લિચ છે? જો તમે આજે પોતાની 40%ની લિમિટને તોડવાનું પ્રોમિસ આપો છો તો કમેન્ટ્સમાં અત્યારે ટાઈપ કરો, આઈ ચૂઝ ગ્રોથ. હું જોઈ રહ્યો છું કે કોણ પોતાના ગવર્નરને હરાવવાની હિંમત રાખે છે. અને જો આ વિડીયોને તમારા અંદરની આગને જરા પણ ભડકાવી છે તો તેને તે મિત્ર સાથે શેર કરો જે પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે. કદાચ તમે તેને બચાવી લો. હવે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.